બાદ પણ નદીમાં શોધખોળ હજુ પણ યથાવત છે। દુર્ઘટનાનો મૃત્યુઆંક 20, હજુ 2 લોકો લાપતા છે। આ બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ યથાવત છે। આ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। અત્યાર સુધીમાં મહીસાગર નદીમાંથી 19 મૃતદેહો મળ્યા છે, જ્યારે સયાજી હોસ્પિટલમાં સારવારમાં એક વ્યક્તિનું મોત થયું છે। આમ અત્યાર સુધી મૃત્યુઆંક 20 થયો છે, જ્યારે સરકારી આંકડા પ્રમાણે હજુ એક વ્યક્તિ લાપતા છે। વિક્રમસિંહ પઢિયાર નામના વ્યક્તિની હજુ શોધખોળ ચાલુ છે। અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। 9 જુલાઈના, 10 જુલાઈના, 11 જુલાઈના અને આજના, જે પ્રકારથી 4 દિવસ અને સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હજુ પણ મહી નદીમાં શોધખોળ ચાલી રહી છે। મૃત્યુઆંક 20 થયો છે। તો જે પ્રકારથી આ ઘટના બની હતી તે બાદ 9 જુલાઈ બાદ 10 જુલાઈએ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, તમામની શોધખોળ કરવામાં આવી। 11 જુલાઈએ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત અને આજના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મૃત્યુઆંક 20 થયો છે, પરંતુ હજુ પણ જે ગુમ છે જે લોકો, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। 75 કલાક થઈ ગયા છે અને આ 75 કલાકમાં પણ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા બાદ હજુ પણ જે લોકો નથી મળ્યા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। આજે સારવારમાં એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે। તો 4 દિવસ 75 કલાકથી સતત સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક સવાલો પણ ઉપસ્થિત થયા હતા, જેને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે।